હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જેએસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે તૈયાર થઈ અને આજે તો જવાનું છે વીર વસરાજ દાદાના દર્શન કરવા માટે. અને આપણે તો અહીંયા વાસરા દાદા કે હે એવી રીતે હે સ્થાનિક હે વાસરા દાદાનું, અહીંયા આપણે દર્શન કરવા માટે જવાનું છે. અને આજે છે રવિવાર અને રવિવારે તો અહીંયા ઘણા શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે, તો આપણે અહીંયા જાતા આવી અને હવે કેવત કેટલાક શ્રદ્ધાળુ હોય છે એ બધું જોતા આવી મજા આવે છે. થોડોક મેળો ને એવું હોય છે દર વખતે, તો પણ આ વખતે તો હોય કે થોડો ઘણો ઓછો પડી ગયો હોય. તો હાલો આપણે જાતા આવી ફટાફટ. તો હાલો અહીંયા જઈ મળીએ. આપણે વાસરા દાદાના સ્થાનિકમાં પહોંચી ગયા છીએ થોડુંક આયલા પછી, અને આવી જઈએ જગ્યા વાસરા દાદાની. તો સામે દર્શન કરવાનું છે, અહીંયા આપણે દર્શન કરતા આવી. હાલો આપણે દર્શન અહીંયા કરી લઈ વાસરા દાદાની જગ્યામાં. સામે જો પ્રસાદીનું ને એવું બધું છે, અહીંયા લેડીઝ પ્રસાદી લઈ શકે અને જણને જ ઉપર જવાનું, આપણે ઉપર ન જઈએ કાંઈ. અહીંયા પ્રસાદી આપણે લઈ લેવાની અને અહીં છે દર્શન કરવાનું. આપણે અહીંયા દર્શન કરી લઈ. ઉપર છે વાસરા દાદાનું મંદિર, અહીંયા સામે વાસરા દાદા બિરાજમાન છે, પણ આપણે ઉપર ન ચડાય એટલે આપણે અહીંયા દર્શન કરી લેવાના. ચાલો દર્શન કરી લઈ. હાલો દર્શન કરી લીધા. તાન પેટી રાખેલી છે. અહીંથી પ્રસાદી લઈ લઈ. આપણે દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ લીધી. અને આ બાજુ બધું મેળો ને એવું છે, તો એનકા ઘડી કાંટો મારતા આવી. અને અહીંયા જો મોટા રસોડા, અહીંયા શું મહાપ્રસાદના રસોડું છે, અને અહીંયા રાંધવાનું બધું વસ્તુ આમાં હોય બધી, એ હોલ છે મોટા મોટા. અને સામે છે મેળો. મેળો બહુ મોટો ના હોતો, થોડો થોડો હોય છે નાનો એવો. તો આપણે એક ચક્કર મારી લઈ. આપણે આવતા રહીએ એ મેળાવાળી સાઈડમાં. આ બાજુ છે મેળો, તો આપણે ઘડીક મેળામાં ફરી લઈ. મેળો બહુ મોટો નથી, નાનો એવો છે. ઘડીક મેળામાં ફરી લઈ. પ્લાસ્ટિક વેચવા વાળા ને એવા બધા છે, થોડાક ઓછા છે અત્યારે. અડધા પડતા તો વહી ગયા, આપણે બપોર પછી આવ્યા છીએ. અને હજી હે તે અમુક જો અહીં સાડીઓ ને એવા બધા સાડીઓ વેચે છે, કાપડ વેચે છે ને એવું બધું છે. હજી મેળો જ બહુ નથી, ઓછા ઓછા માણા હે. હાવ વીખી નાખ્યું એ બધું. હવે તો લારી વાળા ઘરે જાય છે. બપોર પછી બે ઓછા માણા હોય છે, અને આપણે બપોર પછી જ આવ્યા છીએ. સવારમાં તો હોય થોડાક, પણ આપણે સવારમાં નહોતા આવ્યા. હજી જો બંગડીઓ વાળા ને બધા છે બેઠા છે બધા. ઝાઝા માણા નથી, વહી ગયા છે બધા. તો આવો કંઈક મેળો છે વાસરા દાદાની જગ્યામાં. છે છામેનો વાસરા દાદાનો ગેટ, અહીંથી અંદર જવાય. ગેટમાંથી આપણે અંદર વહી જઈએ. મેળો તો આખો ફરી લીધો. પહેલાં તો હું ઓલા દરવાજેથી આવ્યા હતા, એટલે અહીંયા તો ખાલી એવું ઇન્ટર જ હતું. અને અહીંયા છે સામેનો ગેટ આ છે, અને અહીંથી આમ સામે દેખાય હાવ સામે પગથિયા છે. આપણે દર્શન તો કરી લીધા હી, પાછા આવ્યા છે નહીં. હાલો આપણે પ્રસાદી લઈ લીધી અને મેળોએ ફરી આવ્યા. અને અમારા હજી યસ જો પ્રસાદી ખાય છે, મજા આવી ને. વાસરા દાદાના દર્શન કરી લીધા અને ઘડી કાંઈ બેઠા અહીં. અને અમારી યસ પ્રસાદી ખાય પછી આઈને પાણી પી અને પછી જવાનું. અને પ્રસાદી ઘરે નથી લઈ જવાતી, એટલે આઈને બધી ખાઈ જવી પડે છે. તો અમારી યસ પેંડો ખાઈ લે, ત્યાં લગી ઘડી વાર બેવી પછી જઈ પાણી પી. અને સામે જો ઓલા પણ ચકલા છે પાણી પીવાના, અહીંયા પાણી પી લઈશું અને પછી નીકળી. મેળો તો હવે ઓછો પડી ગયો, તો બપોર પછી ઓછા જણા માણસો હોય છે, એટલે મેળો વીખી ગયો. તો બહુ નહોતો, આંટો મારી આવ્યા. ઓલી બાજુ મેળો હતો અહીંયા, અને બહુ નથી એટલે આવતા રહીએ અહીં પાછા. અને ઘડી કાંઈ સાંયો હતો, કીધું ઘડીક વાર બેવી પ્રસાદી લઈ. અહીંયા હે પાણીના ચકલા, તો આપણે પાણી પીવા આવતા રહીએ અહીં. અને સામે હે વાસરા દાદાનું મંદિર, તો અહીંયા ચકલા છે, તો આપણે પાણી પી લઈ. પ્રસાદી લીધી એટલે પાણી તો પીવું પડે, એટલે અહીંયા હેઠા મોટે પાછું નથી જવાતું, એટલે અહીંયા પાણી પી લેવાનું. લઈ તે પી લીધું ના મને દે. હાલો હવે નીકળી, દર્શન કરી લીધા.
અને બહુ મજા આવી અને હવે નીકળી ઘરે પાછા. શ્રદ્ધાળુ તો બધા વહી ગયા, બહુ નથી, થોડા થોડા હતા. તો હાલો હવે ઘરે વહી જઈ. આ પણ એક ગેટ છે વસ્ત્રદાદન મંદિરમાં જવાનો, બહારનો ગેટ છે. એક ઓલી બાજુ હતો અને એક અહીં છે, 2 ગેટ છે. અહીંયાથી આપણે અંદર જઈ શકાય દર્શન કરવા માટે. હાલો ઘીરે પહોંચી ગયા, દાદાના દર્શન કરી આવ્યા અને આવતા રહ્યા હવે ઘીરે. જલ્દી જલ્દી પાછા આવતા રહ્યા, બહુ વાર ન લાગી. હાલો ઘર આવી ગયું, તાળું માર્યું છે, ખોલવું પડશે. હાલો દર્શન કરીને ઘરે આવતા રહીએ અહીં અને હવે આડું કરશું ઘીરે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.